નંદીવાસ ગૌશાળા શ્રી પદ્માવતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગામ વ્યારા, તાલુકો વાગડિયા, જિલ્લો વડોદરામાં સંજય મહારાજ દ્વારા ગૌશાળા ચલાવવામાં આવી રહી છે। ગાયને માતા તરીકે પૂજા કરવામાં આવે છે। ગાયનું ખૂબ જ મહત્વ શાસ્ત્રોમાં જાણવા મળ્યું છે, ધર્મમાં પણ મહત્વ બતાવવામાં આવ્યું છે। ત્યારે આવો જાણીએ વિશેષ અહેવાલ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા। જય માતાજી, જય ગૌમૈયા। વડોદરાના વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે શ્રી નંદીવાસ ગૌશાળા આવેલી છે। આ ગૌશાળામાં હાલ 93 ગૌમાતાઓ છે। તમામે ગૌમાતાઓ બીમાર અને કતલખાને જતી બચાવેલી ગૌમાતાઓની અહીં ખૂબ સારી રીતે દેખભાળ અને સાર સંભાળ થઈ રહી છે। હાલ નંદીવાસ ગૌશાળામાં સૂકા ચારાની પણ ઘણી જ તકલીફ છે। લીલો ચારો આ વખતે ઘણો ઉગાડ્યો છે, જેથી એમાં તકલીફ નથી પડતી, પણ આવનારા દિવસોમાં સૂકા ચારાની ખૂબ જ ઘટ અને જરૂરિયાત ઊભી થાય એમ લાગે છે। કોઈ પણ દાતાઓને, ગૌ ભક્તોને ગૌમાતા માટે જે પણ કોઈક સેવા કે સૂકા ચારાની વ્યવસ્થા કરી શકતા હોય તો પ્લીઝ મહેરબાની કરીને નંદીવાસ ગૌશાળા માટે એટલો સહયોગ આપ સૌ કરો એવી વિનંતી। હાલ શ્રી પદ્માવતી ચેરિટેબલ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ આ ગૌશાળા ચાલી રહી છે અને ગૌશાળા આર્થિક રીતે ખૂબ જ નબળી છે। આર્થિક પાસું ખૂબ જ નબળું છે। ઘણું ડેવલપિંગ કરવું છે, ઘણી ગૌમાતાઓને સારી સગવડ પણ કરવી છે। હાલ ગૌમાતાઓનું ફ્લોરિંગનું કામ બાકી છે, એટલે ઈચ્છા એવી છે કે ચોમાસા પહેલાં ગૌશાળામાં ફ્લોરિંગનું કામ થાય। શેડમાં થોડા પતરા લગાવવાના બાકી છે, તો એ પણ અમે લગાવી શકીએ। આપ સૌને મારી નમ્ર અને વિનંતી કે આપ આગળ આવો અને આ નિરાધાર ગૌમાતાઓની સેવામાં અમારો સહકાર આપો એવી અપીલ છે। જય માતા।